કરી છે અને શું કહેવું છે તેમનું, આવો તમને સાંભળી લઈએ. લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ડૉક્ટર હેમાંગ જોશી, જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સૌથી યંગેસ્ટ ઉમેદવાર છે, તેમનો 5 લાખથી પણ વધુ લીડથી વિજય થયો. તેમની સાથે વાત કરીશું. હેમાંગભાઈ, શું કહેશો? જે રીતના જે વોટિંગ થયું અને ખૂબ સારા વોટ તમને મળ્યા છે, લીડ મળી છે, શું કહેશો? જી ચોક્કસ. જે પ્રકારે હવે અંતિમ 30%ની તબક્કાની ગણતરી જ્યારે બાકી હોય અને 5 લાખની લીડ ઓલરેડી ક્રોસ કરી દીધી હોય, ત્યારે એવું લાગે છે કે ટ્રેન્ડ એક તરફો પોઝિટિવ જઈ રહ્યો છે. વડોદરાની જનતાએ માનનીય મોદીજીના જે પ્રોગ્રેસિવ ગવર્નન્સ છે એને ટેકો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રવાદી વિચારધારા છે એને ટેકો આપ્યો છે. અને વડોદરાની જનતા હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહી છે. એટલે હું આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના સર્વે કર્મઠ કાર્યકર્તાઓ કે જેમણે ધૂમધકતા તાપમાં પણ ખૂબ જ મહેનત કરી અને આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે, મોદીજી માટે એમણે પસીનો વહાવ્યો છે. અને વડોદરાના મતદાતાઓ કે જેઓ સવારના 2-2 કલાક લાઇનમાં ઊભા રહી અને પોતે મત આપ્યો, એમના એક મત માટે થઈને હું એમને નતમસ્તક ધન્યવાદ કરું છું. શું માનો છો, હવે જ્યારે વડોદરાની જવાબદારી લોકોએ તમને આપી છે, મતદારોએ, શું વિઝન છે વડોદરાને લઈને મતદારો માટે? જી ચોક્કસ. આમ તો વિવિધ તબક્કે આપણે આ વિશે વાત કરેલી જ છે, પરંતુ આજે જેવું ઔપચારિકતા પૂર્ણ થાય ત્યારબાદ આ બાબતે હું વિસ્તૃત ચર્ચા તમામ મીડિયા સાથે હું કરવાનો છું. અને એના તમારું જસ્ટ વિઝન શું, હવે શું કરશો? જે વિકસિત ભારતનો સંકલ્પ 2047નો માનનીય મોદી સાહેબ લઈને ચાલવાના છે, એ વિકસિત ભારતની અંદર વિકસિત વડોદરાનું પણ મજબૂત યોગદાન મળે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે સર્વાંગીણ વિકાસ હોય, નવા પ્રોજેક્ટ્સ હોય, એની અંદર વડોદરાને વધારેમાં વધારે લાભ મળે એ માટેના વિનમ્ર પ્રયાસ કરતો રહે. ઝી મીડિયાએ એઆઈના માધ્યમથી 10 કરોડ મતદાતાઓનો એક એક્ઝિટ પોલ તૈયાર કર્યો હતો. એક્ઝિટ પોલ પ્રમાણે જ અત્યારે પરિણામ આવી રહ્યું છે, એ બાબતે આપ શું કહેશો? જી, આ સવારે મેં આ વાત જોઈ હતી અને એઆઈ પ્રમાણે કઈ પ્રકારે ઝી મીડિયાએ આ આખું આંકલન કર્યું એના માટેની આખી માહિતી પણ મેં મેળવી. આ એક ખૂબ સરાહનીય પદ્ધતિ છે. જ્યારે વિશ્વની અંદર એઆઈ એક નવું પહેલું તરીકે ઉભરી આવતું હોય ત્યારે ડેટા સેન્ટ્રિક આખું જે પ્રોસેસ હોય એને લઈને વધારેમાં વધારે લોકોએ આ પ્રકારે આગળ વધવું જોઈએ. ખૂબ અભિનંદન તમને હેમાંગભાઈ. તો જે રીતના હેમાંગભાઈ જોશી સાથે વાતચીત થઈ, તેઓ કહી રહ્યા છે કે આ 5 લાખથી વધારે લીડથી અત્યારે તેમને જે છે તે મત મળ્યા છે અને હજુ પણ કાઉન્ટિંગ ચાલુ છે. સાથે જ તેઓ કહી રહ્યા છે કે વિકસિત ભારતની સાથે વિકસિત વડોદરાનો જે ધ્યેય છે તે લઈને તેઓ આગળ વધશે. સાથે જ તેઓએ ઝી મીડિયાના જે એઆઈના માધ્યમથી એક્ઝિટ પોલ જે કરવામાં આવ્યા તેની પણ પ્રશંસા કરી અને એઆઈ ટેકનોલોજીનો જે ઉપયોગ થયો એક્ઝિટ પોલ માટે તે ખૂબ જ સારી વાત છે, તે પ્રકારની પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે. પરંતુ વડોદરા શહેરમાં જે હર હંમેશની જેમ વડોદરાની જનતા ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મુક્તિ આવી છે તે આ વખતે પણ સાબિત થયું છે. અને આ વખતે પણ 5.5 લાખથી પણ વધુ લીડથી હેમાંગ જોશી વડોદરાની બેઠક જીતવા જઈ રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. તો લગભગ ગુજરાતની